આજે એકાદશીનું પર્વ છે અને કથામાં પણ આપણે એનો મહિમા કહ્યો અને ત્યારે કીર્તનમાં પણ વાત આવે કે કોડે કોડે એકાદશી દીજીએ રે, એવું વ્રત જાવા ન દીજીએ. ઘણો આ મહિમા વ્રતનો છે અને મહારાજે પણ આ પ્રમાણે એની આજ્ઞા આપણને શ્રવણ કરેલી છે કે કોડે કોડે કરે, એટલે મળતા મળતાની વાત નથી કરતા, પણ ઉત્સાહથી, ઉમંગથી, મહિમાથી કરવું એવું એનું થાય. એટલે તો આપણે શું છે કે આ આજ્ઞા થઈ છે કરવું પડશે એવું થઈએ. આજ્ઞા તો મહારાજની થઈ જ, અને એમાં પણ બધી રીતે ફાયદો છે કે 1 દિવસ 15 દિવસનો ઉપવાસ કરીએ તો ઘણું બધું ખાધું પીધું અજીર્ણ થયું હોય તો એ પણ સાફ થઈ જાય. એટલે એ રીતે હેલ્થની દ્રષ્ટિએ, એટલે જે શાસ્ત્રોમાં વ્રતો મૂક્યા છે પણ હેલ્થની દ્રષ્ટિએ પણ બહુ અનુકૂળ થાય માટે મૂક્યા છે. ચાતુર્માસનું વ્રત સાધી કે ચાલ તો બધે વરસાદ પાણી લીલોતરી બધું બહુ થઈએ તો કંઈક વિકાર શરીરની અંદર કંઈક રોગો થઈ જાય તો એ જયારે વ્રત કરતા હોય તો પછી પેલા વાંધો ના આવે. એટલે આધ્યાત્મિક રીતે સારો લાભ થાય અને આપણે શારીરિક રીતે પણ હેલ્થની દ્રષ્ટિએ પણ સારું થઈ જાય. હવે ચોમાસામાં બધા ઘણી જાતના રોગ થઈ જાય છે ને, તાવ આવી જાય છે, મેલેરિયા તાવ છે, તાવ છે, વરસાદ હોય, ગંદકી હોય, મચ્છર હોય, બધું હોય. એમાં જો આ વ્રત થાય છે તો વ્રતને કરીને આપણને ઘણી રીતનું અનુકૂળ થાય. એટલે એકાદશી આપણને કરવાની છે કે એટલે કોડે કોડે કહે કે ભાઈ જેમ તેમ વેટ કરીને નથી કરવી, પણ બરોબર કરવું. મહિમા એ છે કે ભગવાન રાજી થાય અને શાંતિ આપણને થાય. એટલા માટે આવા વ્રતો આપણને આપવામાં આવે છે. એનો મહિમા સમજીને જો આપણે કરીએ તો વાંધો ના આવે. જેવા સંસારના કાર્યોમાં જેમ આપણે ઉત્સાહ છે, ઉમંગ છે, બધું કરીએ છીએ એમાં કેટલો આપણે બધું મહિમા એક ભગવાનની આજ્ઞાથી કરવાનું. આપણે મન ધાર્યું બધું ઘણું કરીએ છીએ. મન ધાર્યું ભગવાન કહે છે આખા મંદિરનું કામ એટલો કરે, પણ આજ્ઞા થાય તો પછી બેસી જાય. એટલે પોતાના મન ધાર્યું માણસ કેટલી બધી મહેનત કરે, ખૂબ મહેનત કરે, પણ જો પછી આટલું જ કરો તો તેના એમ ના થાય. એટલે એવી રીતે મનધારી વસ્તુ કરનાર આ દુનિયાના માણસો છે. મનધારા દાન પણ થાય છે. પોતાના મનધારી હોય લાખો કરોડો દાન કરે, પણ કોઈ મોટા પુરુષ કે એના એ શું માર વિચાર કરવો જોઈએ. એટલે જો પોતાની મહત્તા વધે, પોતાની ખ્યાતિ વધે, પોતાનું એ થાય તો એ રીતે માણસ પોતાનું કાર્ય કરતા હોય છે. એટલે એમાં વ્રત રીતે પણ કરતા હોય, વ્રતથી પણ માણસોની પ્રસિદ્ધિ થતી હોય કે ભાઈ બહુ સારું વ્રત કર્યું અને બહુ મોટું તપ કર્યું, એવી રીતે પણ થતું હોય છે. ત્યારે એ બધું શું આપણા મનધારી બધી વસ્તુ, એટલે દાન કરતા હોય, વ્રત કરતા હોય, પુણ્ય કરતા હોય, અગર તો આપણે બીજી રીતનું ભક્તિ પણ કરતા હોય કે જે કંઈ આપણે કરીએ છીએ તો એ આપણા લાભને માટે થાય છે. આપણા મનથી રીતે કરીએ તો શું કે આપણા મનમાં ઈચ્છા છે કે આ હું કરીશ એટલે મને લોકોની અંદર સારું માન મળશે, મારી જરા કીર્તિ વધશે, એવી જે ભાવથી થાય તો એનું ફળ કાંઈ ના મળે. એનું ફળ કાંઈ ના મળે, કારણ કે એની અંદર લોકની પોતાની મહત્તાની વાત છે અને એથી આપણે એનો કોઈ લાભ થતો નથી. પણ આ એક જ વ્રત જે ભગવાનને સંતની આજ્ઞાથી કરે તમે દાન પણ કરો, થોડું કરો તો પણ એનો ઘણો મોટો લાભ થાય. કરોડનું દાન કરો, મનધાર્યું કરો, તેમાંથી કશું મળતું નથી. એટલે એક ઉપવાસ એક જ આજ્ઞાથી કરો તેનો મોટો ફળ આપણે મળે. એમ સ્વામી કહે છે કે આવી રીતે ભગવાનને સંતની આજ્ઞાથી કરીએ છીએ એનું ફળ વધારે થાય, એને શાંતિ થાય. આપણે ભગવાનને રાજી કરવા કરીએ છીએ તે શાંતિ. એમાં આપણે કોઈ ઈચ્છા નથી કે આ વ્રત કરવાથી આ મળે તો સારું, આ વ્રત કરવાથી આ થાય તો સારું. ભગવાન રાજી થાય એટલે બધું આવ્યું. અસ્તિ પદમ સર્વપદમ, ભગવાનનો રાજી કરવા માટે કરો એમાં આપણે જે કંઈ ઈચ્છા છે એ પણ ભગવાન પૂર્ણ કરશે અને સાથે ભગવાનની પ્રસન્નતા મળશે તો આપણે કોઈ બંધન ના થાય, સહેજે આપણે મોક્ષ પ્રાપ્તિ પણ થઈએ. એટલે આવી રીતે સ્વામી કહે છે કે આ મંધાયું આખી દુનિયાનું કામ કરે પણ એક મોટા પુરુષની આજ્ઞાથી થોડું કરે તેને બહુ મોટો લાભ થઈ જાય. માટે સ્વામી આપણને મહારાજની આજ્ઞા છે કે આ વ્રત આપણે કરવું અને કરે છે બધા. કોઈ વખત વળી આપણે કહીએ ને જતું રહે તો આપણે નિર્ણય રાખો એટલે સારી રીતે થઈ જાય, મહારાજની આજ્ઞા પડે અને આપણે કાર્ય થઈ જાય. અને એક દિવસ ભૂખ્યા રહેવાથી કંઈ આપણું શરીર નાશ નથી થઈ જતું, એટલે શરીરની અંદર કોઈ બીજી મુશ્કેલી થતી નથી, પણ પેલું મનનું કારણ હોય કે આપણાથી એકાદશી ના થાય, આજે એકાદશી ના બની શકે, ઉપવાસ ના થાય એવું. પણ આ તો બે બધા આપણે શાસ્ત્રોએ છૂટ આપી છે કે ભાઈ આપણે નિર્જળા ન થતો હોય તો આ પ્રમાણે પાણી પીને પણ કરવો, પાણી પીને ન થતો હોય તો પછી ફરાર કરીને કરવો, પણ અનાજ તો લેવું નહીં. અનાજ છે એ ન લેવું, કારણ કે આપણે ફરારની વસ્તુ બધી મળે છે અને એ રીતે આપણે કરીએ. ફરાળનું દૂધ છે કે જે કે આપણે ફરારી બધી વસ્તુઓ છે
એ લઈએ તો પણ આપણને વાંધો આવે નહીં, પણ એમાં ભગવાનની આજ્ઞા પણ એ મહત્વની વસ્તુ છે. એટલા માટે એનો મહિમા કયો છે.